આ યુગ તો જીવા જેવો યુગ છે સાહેબ. મારું જય વસાવડા એમ કહે કે આ જલસા અવતાર છે, જો કરી શકો તો. તમે કલ્પના તો કરો, મારા દરેક પ્રોગ્રામમાં આપણો આ વિસ્તાર, આખો વિસ્તાર, આમ તો આપણે જે આથી 50-60 વર્ષ ફ્લેશબેકમાં જેમ પિક્ચર જાય એમ જેમ આજના જીવનના માણસો, આજના જેટલા યંગ જનરેશન છે એ 50-60 વર્ષ પહેલા પોતાના વડીલોને પૂછજો કે તમારા જીવનમાં એ એના જીવનની વાતો કરશે ને તોય આપણે રોવા માંડશું. અને હું મામા એમ કહું છું કે હોનાની દ્વારકા ડટાણીથી 100% એ પાછી નીકળી હો ટાણે. જ્યાં જાનવર નહોતા જાતા, હણકા નહોતા જાતા, ભૂંડ નહોતા જાતા, એના એકરોનો ભાવ નથી બોલાતા અટાણે. પરિવર્તન છે આ જગત છે. હોનાની દ્વારકા હોનાની હતી, લંકા હોનાની હતી. એકમાં અનીતિનું ભર્યું હતું, એકમાં નીતિનું ભર્યું હતું. એક હડકી ગઈ, એક ડૂબી ગઈ. એટલે એનો મતલબ એમ છે કઈ રહેવાનું કઈ નથી. એક હડકી ગઈ, એક ડૂબી ગઈ એટલે કઈ રહેવાનું નથી, વાત બાકી છે. તો રહેવાનું શું છે? જસ ભાગીની જગતમાં વહમાયું વેઠાય, બાકી ખર્યું ન ખમાય દોણે પાકડની દાદભા. જેટલા જસ ભાગી બનવાના અવસરો મળે ને બસ એમાં સામેલ થઈ અને જસ ભાગી બની જાવું, આનાથી વિશેષ કાંઈ નથી.